સુરતના ઓલપાડ તાલુકામાં થયેલ વધુ એક હત્યાનો ભેદ ઉકેલાયો છે। ઓલપાડના સાયણ વિસ્તારમાં સગીર યુવકની હત્યા થઈ હતી। સાયણના કાશીફળિયામાં શનિવારની સવારે એક સગીર યુવકના ઝઘડામાં હત્યા કરવામાં આવી હતી। હત્યા કરી હત્યારો ફરાર થઈ ગયો હતો। જોકે ઓલપાડ પોલીસે અલગ અલગ ટીમ બનાવી આરોપી તેના વતન ભાગે એ પહેલા કારેલી ગામ નજીકથી ઝડપી પાડી જેલ ભેગો કરી દીધો હતો। સુરતના ઓલપાડમાં તાલુકામાં 15 દિવસમાં બીજી હત્યાની ઘટના સામે આવી હતી। પતિ દ્વારા પત્નીની હત્યા હજી ભૂલાઈ નથી। ગત રોજ ઓલપાડમાં સગીરની હત્યાથી ચકચાર મચી ગઈ હતી। ઓલપાડ પોલીસના જાપ્તામાં ઉભેલા યુવકનું નામ વિજય વસાવા છે અને ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ડેસર ગામનો વતની છે। 2 દિવસ પહેલા જ ભરૂચના વાલિયાથી કામ ધંધાની શોધમાં સુરતના સાયણ વિસ્તારમાં આવ્યો હતો। સાયણના કાશી ફળિયામાં આવ્યો હતો। પત્ની એકલી હતી અને કાશી ફળિયાનો જ એક સગીર યુવક આરોપીની પત્ની પાસે ઉભો હતો। એ દરમિયાન આરોપી વિજય વસાવા આવી જતા મારી પત્ની સાથે કેમ ઉભો છે તેમ કહી ઝઘડો શરૂ થયો હતો। પહેલા બોલાચાલી અને પછી આરોપી અને સગીર વચ્ચે મારામારી થતા આરોપી યુવકે નજીકમાં પડેલા તીક્ષ્ણ હથિયાર વડે સગીર યુવકના ગળાના ભાગે મારી દેતા સગીર યુવક લોહી લુહાણ હાલતમાં કાશી ફળિયામાં ભાગ્યો હતો। લોકો સગીર યુવકને લોહી લુહાણ હાલતમાં જોતા લોકો ભેગા થઈ જતા આરોપી ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો હતો। ઓલપાડના સાયણમાં સગીર યુવકની હત્યા થઈ હોવાના મેસેજ મળતા સાયણ આઉટપોસ્ટના પોલીસ કર્મીઓ ઘટના સ્થળે પહોંચ્યા બાદ ઓલપાડ પીઆઈ ચેતન જાદવ અને ડીવાયએસપી એજે પટેલ પણ પહોંચ્યા। મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા બાદ ઓલપાડ પીઆઈ ચેતન જાદવે અલગ અલગ ટીમ બનાવી આરોપી વિજય વસાવાને પકડવા ચક્રો ગતિમાન કર્યા અને પોલીસને બાતમી મળી હતી કે આરોપી તેના વતન વાલિયા ભાગી રહ્યો છે અને બસ તેનું લોકેશન કારેલી ગામ નજીક મળતા પોલીસે તેને દબોચી લીધો અને જેલના સળિયા પાછળ ધકેલી દીધો। આરોપી વિજય વસાવા ઝડપાઈ જતા પોલીસે હત્યાનું કારણ આરોપીને પૂછ્યું તો આરોપીએ કહ્યું કે મારી પત્ની સાથે ઉભેલો હતો એટલે બોલાચાલી ગાળાગાળી અને ત્યારબાદ મારામારી થતા આરોપી વિજયે સગીર યુવકની હત્યા કરી નાખી હતી। આવા કિસ્સા સમાજ માટે લાલ બત્તી સમાન છે। એકબીજાની પત્ની સાથે વાત કરવાના ચક્કરમાં જીવ ખોયો અને બીજાએ જેલમાં જવાનો વારો આવ્યો એટલે કે એક સાથે 2 પરિવારે ભોગવવાનું આવ્યું। હાલ તો આરોપીને પણ મારામારીમાં ઈજા થઈ હતી જેની સારવાર કરાવ્યા બાદ પોલીસ આરોપીને જેલ ભેગું કરી વધુ કાર્યવાહી હાથ ધરશે। ફરિયાદ લઈ અને પોલીસે આગળની તપાસ તજવીજ હાથ ધરેલ। આ વિજયભાઈ કનાભાઈ વસાવા સગીર વયની વ્યક્તિને ગળાના ભાગે ચાકુના ઘા મારી તેનું મોત નિપજાવી અને ભાગી ગયેલ। જે આરોપીને પકડવા માટે ઓલપાડ પોલીસ સ્ટેશનમાં તમામ પીએસઆઈઓની અલગ અલગ 3 થી 4 ટીમ બનાવી અને અલગ અલગ જગ્યાએ આરોપીને પકડવા માટે રવાના કરેલ। જ્યાં પોલીસને આ ગણતરીના કલાકોમાં બાતમી મળેલ કે આ આરોપી કારેલીથી પોતાના વતન વાલિયા તરફ ભાગી જવાની ફિરાકમાં છે। જ્યાં પોલીસની ટીમે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે।